આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું વિજયા એકાદશીની। મહાવદ 11ને વિજયા એકાદશી કહેવાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે તેમના અવતાર ભગવાન શ્રી રામની પણ પૂજા કરવાની પરંપરા છે। જેવું આ એકાદશીનું નામ છે એ જ રીતે આ વ્રત કરનાર દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે। પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજાઓ આ એકાદશીનું વ્રત કરીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરતા હતા। આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે। સૌપ્રથમ વિજયા એકાદશી ક્યારે છે તે જાણી લઈએ। તો આ તિથિ શરૂ થાય છે તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12:22, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 13 ફેબ્રુઆરી 2026ના બપોરે 2:25। ઉદયા તિથિ અનુસાર વિજયા એકાદશીનું વ્રત તારીખ 13 ફેબ્રુઆરી 2026ને શુક્રવારના રોજ રાખવામાં આવશે। પારણાનો સમય છે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી 9:14 સુધી। હવે આપણે મહત્વ જાણીશું। વિજયા એકાદશીનું વ્રત ભગવાન શ્રી રામજીએ પણ કર્યું હતું। આ અંગે કથા પ્રચલિત છે કે રાવણ દેવી સીતાનું હરણ કરીને લંકા લઈ ગયા હતા। ત્યારે શ્રીરામ વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા જવાનું ઈચ્છતા હતા। તે સમયે સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય મળતો ન હતો। ત્યારે દાલભ્ય મુનિએ શ્રીરામને કહ્યું કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમને દરેક કામમાં વિજય મળશે। ત્યારે શ્રીરામજીએ વિજયા એકાદશીનું વ્રત કર્યું અને સમુદ્ર પાર કરીને રાવણનો વધ કર્યો હતો। આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે। આ વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ સમાન પુણ્ય મળે છે। આ વ્રતની અસર હારને પણ જીતમાં બદલી નાખે છે। હવે જોઈશું પૂજા વિધિ। આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્ર પહેરો, સૂર્યનારાયણને અર્ધ્ય આપો, વ્રતનો સંકલ્પ કરો। પૂજા કરવાના બાજોઠ ઉપર ભગવાન વિષ્ણુનો ફોટો કે મૂર્તિની સ્થાપના કરો। સાથે જ લક્ષ્મીની મૂર્તિ કે ફોટો પણ રાખો। તેમનો પંચોપચાર કરો અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો। ભગવાનને પીળા વસ્ત્રો પહેરાવો। હવે પીળા રંગના ફૂલ, ફળ અને પીળી મીઠાઈ તથા તુલસી અર્પણ કરો। દીવો પ્રગટાવો અને આરતી કરો। પ્રસાદ અર્પણ કરીને પોતે પણ પ્રસાદ લેવો। આજે સવારે પીપળે જળ રેડો। સવાર સાંજ તુલસીને દીવો કરો। વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસાના પાઠ કરો। ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, કે શ્રી કૃષ્ણ શરણમ મમના મંત્ર જાપ કરો। પૂજા કરી લીધા બાદ વિજયા એકાદશીની કથા ખાસ સાંભળવી। વ્રત કરો કે ન કરો, પૂજા, મંત્ર જાપ અને કથા અવશ્ય સાંભળવી, જેથી વ્રત તુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે। હવે જાણીશું કે વિજયા એકાદશીના દિવસે શું દાન કરવું। બ્રાહ્મણને ભોજન, મીઠાઈ, ફળ, કપડાં અને ધાર્મિક પુસ્તકો વગેરેનું દાન કરી શકો છો। બ્રાહ્મણ સિવાય તમે અન્ય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ દાન કરી શકો છો। આ દિવસે ફૂલ, વસ્ત્ર, પૈસા જેવી અખંડ વસ્તુઓનું દાન કરવું જોઈએ। ગાયને ઘાસ તથા પશુ પક્ષીના ભોજનની ખાસ વ્યવસ્થા કરો। આમ આ વિડીયોમાં એકાદશી વિશે, એકાદશીની તારીખ, પારણા, પૂજા વિધિ, દાન તથા મહાત્મ્ય વિશે જાણ્યું। આશા રાખું છું કે આ વિડીયો આપ સર્વેને ખૂબ જ મદદરૂપ થશે। આગળના વિડીયોમાં વિજયા એકાદશીની કથા સાંભળીશું। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।